છો સખીઓ? સુંદરતા આ શબ્દ સાથે હંમેશા સ્ત્રીઓનું જોડાણ રહ્યું છે. પણ જો કોઈ સ્ત્રીને પૂછવામાં આવે કે સુંદરતા એટલે, તો કહેશે કે વસ્ત્રથી વધે છે. શું આ જવાબ સાચો છે? મહદઅંશે ના. વસ્ત્ર એક મુખ્ય તત્વ ગણી શકાય, પણ તેની આસપાસ ઘણા બધા એવા પરિબળો છે જે તેના વ્યક્તિત્વને પ્રભાવશાળી અને સાથે સાથે સુંદર બનાવે છે. હું છું હેતા રામાણી અને આજનો આપણો વિષય છે સશક્ત નારી, સશક્ત વ્યક્તિત્વ. હેલો સખી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વિષય નિષ્ણાંત તન્વી રાઠોડ, જેઓ પોતે ઇમેજ કન્સલ્ટન્ટ છે, જેમણે દેશ વિદેશમાં તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ ઊભી કરી છે અને છેલ્લા ઘણા વર્ષોથી સફળતાપૂર્વક લોકોનો પ્રભાવશાળી વ્યક્તિત્વ બનાવવામાં મદદ કરે છે. ત્યારબાદ આપણી સાથે ઉપસ્થિત છે કેના શાહ. તેઓ એક લેખિકા છે, ફેશન ડિઝાઇનર છે અને સતત પોતાના લખાણ દ્વારા અને પોતાની આગવી સૂઝ દ્વારા લોકોને ફેશન માટે જાગૃત કરે છે. તો ચાલો તમને મળી લઈએ. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલો સવાલ તો તન્વી તમને, સ્ત્રીઓ દર વખતે ફેશન અને કપડાને ફોલો કરે તે જરૂરી નથી. ઘણી એવી સ્ત્રીઓ હોય છે જેમને ઘરમાં રહેવું અને પોતાની રીતના રહેવું ખૂબ ગમે છે. એ જ મહિલાઓ માટે, એ સ્ત્રીઓ માટે આપ શું કહેશો કે ઘરમાં ડ્રેસિંગ કેવું હોવું જોઈએ? વેલ, તમારી ઇમેજ એ તમારા પ્રસંગના અનુરૂપ હોય એ નહીં, પણ એક તમારી વ્યક્તિત્વ એના બેઝ ઉપર હોય એ જરૂરી છે મારા હિસાબે. સો ઘરમાં પણ તમે રહો છો તો આઈ બિલીવ કે સુંદર, સ્વચ્છ અને કમ્ફર્ટેબલ કપડાં પહેરો, જેના કારણે આપણે બહુ બધા પ્રેસ્પેક્ટ પર વર્ક કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે આખો દિવસ આત્મવિશ્વાસ રહે છે, તમારું વાતાવરણ, ઘરનું વાતાવરણ, બાળકો અને પરિવારજનો પર સકારાત્મક અસર પડે છે. બીજું કે અચાનક મહેમાન આવી જાય કે કોઈનો વિડીયો કોલ આવી જાય તો આપણે હંમેશા પ્રેઝન્ટેબલ રહીએ છીએ. તો ઇમેજ એક બહાર પૂરતી નહીં પણ ઘરમાં પણ આપણે ક્રિએટ કરીને રાખવી જોઈએ. સાચી વાત છે. કે ના, આપને એક સવાલ કે અત્યારે વરસાદી માહોલ છે, પ્રચંડ વરસાદનો તાંડવ ચાલી રહ્યો છે. તે દરમિયાન વરસાદના આ ઋતુમાં કમ્ફર્ટ પણ જોઈએ છે અને ફેશનેબલ પણ લાગવું છે, તો શું કરશું? બહુ બધી મહિલાઓ મને પૂછતી હોય છે, કેમ કે એ લોકોને એવું છે કે સ્ટાઇલ અને કમ્ફર્ટ એક સાથે પોસિબલ નથી. બટ હું કહેવા માંગુ છું 100% આ વસ્તુ પોસિબલ છે અગર હવે જે હું તમને સ્ટ્રેટેજી આપું છું એ તમે ફોલો કરો તો. ફર્સ્ટ સ્ટ્રેટેજી એ છે કે તમે લાઇટ વેઇટ અને બ્રીદેબલ ફેબ્રિક્સ પહેરો, જેમ કે કોટન અને લિનન છે. બરાબર છે? એ ડ્રાય ફિક્સ ફેબ્રિક છે, એટલે મોન્સૂન માટે બેસ્ટ છે. સેકન્ડ, તમે લાઇટ કલર્સ અવોઇડ કરી શકો છો, એની બદલે તમે ડાર્ક કલર્સ પહેરો. હવે ડાર્ક કલર્સ જ્યારે વાત આવે તો નો બ્રેનર બ્લેક કલર આવી જાય છે. પણ આઈ વુડ સજેસ્ટ કે બ્લેકની બદલે બહુ બધા કલર્સ છે, જેમ કે ઓલિવ ગ્રીન છે, નેવી બ્લુ, બર્ગન્ડી છે. એ બધા ડાર્ક કલર્સ પહેરવાથી તમે સ્ટાઇલિશ ફીલ થશે અને આ જે ગ્લુમી વેધર જે છે એમાં તમને લાઇવલી ફિલિંગ આવશે. એટલે ત્યાં તમે અવોઇડ કરી શકો છો વ્હાઇટ અને ટ્રાન્સપરન્ટ કલર્સ. ઓકે. અને થર્ડ જે છે મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ લેન્થ. આઉટફિટની લેન્થ બહુ મેટર કરે છે મોન્સૂનમાં. એટલે તમે ફ્લોર લેન્થ કંઈ પણ વસ્તુ હોય તો તમે પ્લીઝ અવોઇડ કરો. રાઈટ? હવે બેલ બોટમ પેન્ટ્સ છે, ફ્લેટ પેન્ટ્સ છે, એમાં ઇન્જરી કે પડી જવાના ચાન્સીસ મોન્સૂનના લીધે બિકોઝ ઓફ ધ વેધર ચાન્સીસ હોય છે કે એ અવોઇડ કરવું જોઈએ. રાધર તમે ક્રોપ પેન્ટ્સ પહેરી શકો છો કે ડ્રેસ પહેરવું હોય તો ની લેન્થ કે મિડ લેન્થ ડ્રેસીસ તો એ પહેરી શકો છો. અને લાસ્ટલી તમારો લુક તમારે કમ્પ્લીટ કરવો હોય તો એની માટે આઈ વુડ સજેસ્ટ કે આપણા હેર આ સિઝનમાં બહુ ફ્રીઝી થઈ જતા હોય છે. એટલે બધી મહિલાઓ માટે મારું એક સજેશન એ છે કે તમે એક સ્લીક પોનીટેલ લઈ લો આમ પાછળ રાખીને, એટલે સ્ટાઇલિશ પણ લાગશે. અને ક્યાં તો તમે બ્રેડ્સ, ખજૂરી ચોટલો જે હોય છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ટાઇલ તમે કરી શકો છો, અને ક્યાં તો લો બન લઈ શકો છો. તો એનાથી સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ બંને લુક તમે અચીવ કરી શકો છો. બહુ સરસ. અચ્છા તન્વી, તમને પૂછવાની વાત થાય કારણ કે કલર્સ વિશે વાત કરી છે. આપ ઇમેજ કન્સલ્ટન્ટ છો. કેવા પ્રકારના કલર્સ કેવા પ્રકારના મેસેજીસ આપે છે, પહેલો સવાલ. અને બીજો કે આવા વરસાદી માહોલમાં કેવા પ્રકારના કલર્સ તમને સેડનેસ કે દુઃખ જેવી જે પણ ઇમોશન્સ છે એનાથી દૂર રાખી શકે? આઈ સ્ટ્રોંગલી બિલીવ કે અમુક કલર છે ને એ આપણા પર્સનાલિટી પર બહુ ઇફેક્ટ કરે છે અને આપણા મૂડ પર પણ ઇફેક્ટ કરે છે. તો ડાર્ક કલર્સ, હું એવું કહીશ કે બ્લેક ઇઝ ઓલવેઝ અ પાવર કલર. અને કદાચ મને એવું લાગે છે કે વરસાદી સમયમાં છે ને સૌથી પહેલો હાથ એ બ્લેક કલર પર જ જતો હોય છે, ઓછું થાય. પણ આઈ થિંક જેમ કેનાએ પણ વાત કરી કે આપણે આછા કલર કે સફેદ કલર પહેરવું, ઇટ ઇઝ વેરી પ્રેઝન્ટેબલ. એક તમારી પર્સનાલિટીને બહુ જ પીસફુલ પર્સનાલિટી પ્રેઝન્ટ કરે છે. પણ વરસાદી માહોલમાં આપણે અવોઇડ કરવું જોઈએ. તો એના માટે આપણે એવું કરી શકીએ કે સ્વિચ ટુ અધર કલર્સ લાઇક મસ્ટર્ડ યલો, એમરલ્ડ ગ્રીન, કે જે વ્હાઇટનું તમને લિટલ ફિલિંગ આપે, જે
એક્ઝેક્ટલી વ્હાઇટ તો છે નહીં, બટ એ તમને એવી પર્સનાલિટી પ્રોટેક્ટ કરવામાં મદદ કરી શકે છે. ઓકે, હવે તમને પૂછવા માંગીશ કે વરસાદી ઋતુમાં અમુક પ્રકારના કપડાં પહેરવા જોઈએ તેવું તમે કહ્યું, પરંતુ એવા કોઈ કપડાં ખરા જેમાં સ્ત્રીઓ પતલી લાગી શકે? બધી સ્ત્રીઓને પતલા તો લાગવું જ હોય છે. એક એલિવેટેડ હાઇટ જોઈએ છે કે હાઇટ એમની લાંબી લાગે કે આપણે પતલા લાગે, તો એમાં છે ને એઝ અ સ્ટાઇલિસ્ટ એક બહુ સર્ટન ફોર્મ્યુલાસ છે જે આપણે બધા જ સ્ટાઇલિસ્ટ જનરલી યુઝ કરતા હોય છે. એક તો મોનોક્રોમ ફોર્મ્યુલા, મોનોક્રોમેટિક, રાઈટ? એટલે તમે ટોપથી બોટમ, હેડ ટુ ટો તમે એક જ કલર ફેમિલી પહેરો. ઓકે, બરાબર છે. એટલે ત્યાં શું થશે કે ત્યાં તમારા કટ્સ નહીં આવે, તમારા બોડી પાર્ટ સ્ટ્રેટ એટલે વર્ટિકલ. તમે જોશો તો ક્યાં તો આપણે આમ નથી જોતા, આપણે આમ જ જોતા હોઈએ છીએ. અને જ્યાં કટ ના પડે એટલે ત્યાં તમારું વર્ટિકલ જે હોય છે, વર્ટિકલ આઈસાઇટ થ્રુ યુ લુક વેરી એલિવેટેડ લાગે. હા, એટલે માનસિકતા તમારી ચાલે કે આ લાગે છે લાંબા, ઇલ્યુઝન ક્રિએટ થાય, એટલે તમારું પ્રપોર્શન બેલેન્સ્ડ રહે. અને બીજી કે તમે જ્યારે પણ તમારે ટોલ લાગવું હોય તો એમાં એલિવેટેડ લાગવા માટે તમે છે ને સ્કિની બીટ્સ, ઓકે, આ બહુ ધ્યાનથી સાંભળજો. સ્કિની બીટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જે સ્કિની બીટ્સ એટલે જે આપણા જે બોડી પાર્ટ્સ છે જે ડેલિકેટ છે, જેમ કે નેક છે, બ્રેસ્ટ આવી ગયું, વેસ્ટ આવી ગઈ, અને આપણા એન્કલ, બરાબર છે. આને નેગેટિવ સ્પેસિંગ કહેવાય છે, ટેકનિકલ ટર્મ, રાઈટ? હવે જ્યારે તમે કંઈ પણ ગાર્મેન્ટ કે આઉટફિટ પહેરો તો તમે ધ્યાન રાખો કે તમારા સ્કિની બીટ્સ શો થાય છે, મિનિમમ 2, રાઈટ? હવે શર્ટ પહેર્યું છે તો તમે રોલ કરી દો તો તમારી અહીંયા નેગેટિવ સ્પેસિંગ આવી ગઈ, એટલે ત્યાં જે બંધ હોય છે જેના લીધે જે એલિવેશન જે મળવું જોઈએ એ ના મળે. એટલે તમે ડ્રેસ પહેર્યો તો વેસ્ટ પર તમે બેલ્ટ પહેરી શકો છો, સિન્ચ કરી શકો છો, રાઈટ? તો આ બે એક મેજર વસ્તુ છે જેનાથી તમે એક એલિવેટેડ લુક કે પ્રપોર્શનેટ લુક અચીવ કરી શકો છો. ઓકે, હવે એક સવાલ જે આપ બંને માટે છે, આવા વાતાવરણમાં કેવા પ્રકારની સ્ટાઇલિંગ મિસ્ટેક્સ થતી હોય છે? તન્વી, તમારાથી. વેલ, ભીના શૂઝ પહેરીને લોકો આખો દિવસ ફરે છે. ફૂટવેર ભીના પહેરવા એ દેટ કેન ક્રિએટ બહુ બધો પ્રોબ્લેમ, એટલે એ આપણે અવોઇડ કરવું જોઈએ. લેધરના પર્સીસ યુઝ કરીએ જે ભીના થઈ જાય પછી એમાં ફંગલ થવાના એવા બધા ચાન્સીસ હોય છે. બીજી સ્ટાઇલિંગ મિસ્ટેક ઘણી સ્ત્રીઓ એ કરતી હોય છે કે હેવી મેકઅપ યુઝ કરી લે. તો આ સિઝનમાં આપણે ખાસ વોટરપ્રૂફ મેકઅપ કે લાઇટ મેકઅપ યુઝ કરીએ, જેના લીધે તમે અગર ભીના બી થઈ જાઓ તો એ વસ્તુ અવોઇડ કરી શકાય. સો બેસિક 3 થિંગ્સ આઈ થિંક વી આર ગુડ ટુ ગો. પરફેક્ટ. મને ખબર છે સ્ત્રીઓ તમારે જાણવું છે કે સ્ટાઇલિંગમાં કેવા પ્રકારની મિસ્ટેક્સ તમે કરી રહ્યા છો. જાણીશું આ વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. આપણો વિષય છે સશક્ત નારી, સશક્ત વ્યક્તિત્વ, પરંતુ સશક્ત વ્યક્તિત્વ બનાવવા માટે કેટલીક ભૂલો આપણે કરતા હોઈએ છીએ તેના વિશે આપણે વાત કરીએ. કેના સવાલ હતો કે કેવા પ્રકારની મિસ્ટેક્સ, ભૂલો આપણે કરતા હોઈએ છીએ સ્ટાઇલિંગમાં આ વાતાવરણ દરમિયાન, તેના વિશે જણાવો. હવે હું તમને સ્ટાઇલિંગ મિસ્ટેક જે મહિલાઓ બહુ જ કરતી હોય છે, નોટ સ્પેસિફિક ટુ મોન્સૂન, પણ જે એમને બહુ જ યુઝફુલ થઈ શકે, એટલે હું અમુક તમને ટિપ્સ કહું કે સૌથી પહેલાં તો શું થાય છે કે જ્યારે કોઈ પણ મહિલા હોય છે એ ટ્રેન્ડને બાય કરે છે રાધર ધેન કે મારા બોડી ટાઈપને શું સૂટ થશે. સાચી વાત. કેમ કે ટ્રેન્ડ એવી વસ્તુ છે જે બધાના બોડી ટાઈપ માટે ના બની હોય. હવે જેમ કે મેનિક્વિનમાં તમે કોઈ કપડું જોયું, બરાબર છે, એને પહેરાયેલું, એ જરૂરી નથી કે તમારા ઉપર પણ એટલું જ સારું લાગે. સાચી વાત છે. બરાબર છે. તો એના માટે દે શુડ અવોઇડ કે ભાઈ મેનિક્વિનમાં ભલે સારું લાગે છે પણ એ તમારા બોડી ટાઈપ માટે છે, અગર ના તો તમારે અવોઇડ કરવું જોઈએ. બરાબર છે. બીજી વસ્તુ એ પ્રોબ્લેમ બહુ જ હું જોતી હોઉં છું સ્ટાઇલિંગ મિસ્ટેકમાં કે ફિમેલ જનરલી સ્લિમ લાગવા માટે એ 1 સાઇઝ સ્મોલર લેતા હોય છે અને કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે 2 સાઇઝ મોટી લઈ લે છે. એટલે બંને ઇટ ઇઝ અ સ્ટાઇલિંગ મિસ્ટેક કે તમારે તમારા બોડી ટાઈપના હિસાબે જે પરફેક્ટ પ્રોપર સાઇઝ હોય એ જ પહેરવી જોઈએ. થર્ડ એવી મિસ્ટેક છે જે બહુ જ લોકો કરે છે કે પ્રપોર્શન બેલેન્સ નથી થતું, જેનો મિનિંગ હું એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગીશ કે તમે ફોર એક્ઝામ્પલ આઉટફિટ એટલે શર્ટ જે છે લૂઝ પહેર્યું હોય તો નીચે તમે ટાઈટ પહેરો તો એ પ્રપોર્શન બેલેન્સ્ડ રહે, બરાબર છે, અને વાઇસ વર્સા, ઉપર લૂઝ હોય તો નીચે ટાઈટ પહેરો, રાઈટ? સો આ સ્ટાઇલિંગ અમુક મિસ્ટેક્સ છે જે બહુ જ ફિમેલ્સમાં હું જોઉં છું કે એ લોકો કરતા જ હોય છે, જેના લીધે એલિગન્સને જે એકચ્યુઅલી પ્લીઝિંગ ટુ ધ આઈઝ લાગવું જોઈએ નથી લાગી શકતું. સાચી વાત છે. હવે આપણે બોડી ટાઈપ વિશે વાત કરીએ છીએ તો ઘણી બધી વર્કિંગ વિમેન હોય છે. હવે એ લોકો પાસે એટલો સમય નથી હોતો કે આ બધી જ વસ્તુને ડીપલી જાણે, સમજે, જોવે. તો કંઈક એવું કહી શકો કે ભાઈ આ પ્રકારના કપડાં બધા જ બોડી ટાઈપની સ્ત્રીઓને સારા લાગશે, તો એ કપડાં કયા હશે? હું તમને અમુક જે
ટાઈપ્સ છે જે હું તમને કહું છું. ફર્સ્ટ જે છે એ રેપ ડ્રેસ છે. ઓકે, રેપ ડ્રેસ એ સિન્ચ કરી દે તમારી વેસ્ટ, એટલે તમારું કોઈ પણ બોડી ટાઈપને બહુ જ સરસ લાગે. સેકન્ડ શોર્ટ ડ્રેસ છે, બરાબર છે, એ બહુ કમ્ફર્ટેબલ હોય, એફર્ટલેસ હોય અને બ્રીધેબલ હોય. એ પણ અગેન બધા બોડી ટાઈપ માટે બેસ્ટ ફિટ છે. થર્ડ વુડ બી કોર્ડ સેટ. બહુ જ નો બ્રેનર છે, એમાં તો બહુ એફર્ટ મારવાના હોતા નથી અને બહુ પોલિશ્ડ લાગે છે, એટલે એ. નેક્સ્ટ વુડ બી કે રિલેક્સ શર્ટ અને સ્ટ્રેટ પેન્ટ, એટલે તમારું ઓફિસથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ માટે પરફેક્ટ, એ શોર્ટ થઈ ગયું તમારું, બરોબર, રાઈટ. એ લાઇન ડ્રેસ છે, એ લાઇન ડ્રેસ બહુ ફ્લેટરિંગ ઇટસેલ્ફ, એ બહુ ફ્લેટરિંગ સિલ્વેટ હોય, એટલે તમારું કોઈ પણ બોડી ટાઈપ એ બહુ જ બ્યુટિફુલી કેરી કરી શકે. રાઈટ. ઓકે, બહુ જ સરસ. અચ્છા તન્વી, તમને પૂછવા માંગીશ, આમ તો આપણે ઋતુ અને તેને લગતા કપડાં અને વ્યક્તિત્વ વિશે વાત કરીએ છીએ, પરંતુ એક જનરલ સવાલ, ક્યારેક એવું ફીલ થાય કે અંડર કોન્ફિડન્ટ છીએ, કલા છે, ક્રિએટિવિટી છે, ટેલેન્ટ છે, પણ કદાચ અંડર કોન્ફિડન્ટ ફીલ થાય, તે દરમિયાન આપ કેવી રીતના મદદ કરી શકો કે કેવા પ્રકારની ટિપ્સ આપી શકો? વેલ, અંડર કોન્ફિડન્ટ તમને ક્યારે ફીલ થાય જ્યારે તમને એવું લાગે છે કે હું પ્રોપર નથી દેખાતી આજના ઓકેશન માટે. તો એના માટે બેસિક ગ્રૂમિંગ દરેક સ્ત્રીએ કે પુરુષે, દરેક વ્યક્તિએ પહેલેથી જ કરી રાખે તો દેટ સોલ્વ્સ ઓલ યોર પ્રોબ્લેમ. ઠીક છે, તો તમે હેર માટે તમે વોશ્ડ હેર કે પ્રોપર હેર જ્યારે તમને રેડી હોય તો તમે ગમે એવા કપડાં પણ પહેર્યા હોય ને તો યુ ફીલ મોર કોન્ફિડન્ટ, રાઈટ. ફ્રેશ બ્રેથ હોય જેના લીધે લોકો તમારી સાથે વધારે ઇન્ટરેક્ટ કરવાનું પસંદ કરશે. જો બ્રેથ સારી ના હોય તો લોકો તમને અવોઇડ કરશે. તો દેટ દેટ ગિવ્સ કે તમારું કોન્ફિડન્સ ઓછું થઈ રહ્યું છે. તમે તમારા નખ છે, તમારી નાની મોટી જે આપણે ગ્રૂમિંગની વાત કરીએ એવી વાતોને ધ્યાનમાં રાખીએ ને તો વી આર ઓલવેઝ રેડી ટુ પરફોર્મ એન્ડ બી કોન્ફિડન્ટ ક્યાંય પણ જઈએ એના માટે. અચ્છા, જો હું તમને એમ પૂછું કે દિનચર્યા દરમિયાન અમુક એવી ગ્રૂમિંગ બાબતો જે કોઈ પણ સ્ત્રીએ ધ્યાન રાખવી જ જોઈએ, તેવી 3-4 બાબતો વિશે વાત કરો ને કે જો એવરી ડે એટલે દિનચર્યામાં જ તમે આ શામેલ કરી લો તો તમને ક્યારેય કોઈ તકલીફ પડશે જ નહીં. ઘરમાં હો તો પણ સ્વચ્છ, કમ્ફર્ટેબલ અને પ્રેઝન્ટેબલ કપડાં પહેરવા જરૂરી છે. બીજું તમારા નખ છે, નાની મોટી વસ્તુ, ગ્રૂમિંગની વસ્તુઓ છે જે આપણે હંમેશા ધ્યાન રાખી શકીએ છીએ. સો ધીઝ આર ધ બેસિક થિંગ્સ જે દિનચર્યામાં તમારે શામેલ કરવી જરૂરી છે. તમે પહેલેથી જ પ્રિપેર રહો, મારું એવું માનવું છે કે આપણે પહેલેથી પ્રિપેર હોઈએ તો દિનચર્યામાં કંઈ વાંધો નથી આવતો. ઓકે, કે ના તમને પૂછવા માંગીશ, અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે ને ઘણી બધી વાર ઘણા બધા સોશિયલ મીડિયા પર આ સાંભળવામાં આવે છે, કેપ્સ્યુલ વોર્ડરોબ. શું છે આ? તો કેપ્સ્યુલ વોર્ડરોબ છે ને એ આમ જોવા જઈએ તો ઇટ ઇઝ વેરી સિમ્પલ બટ વેરી હેલ્પફુલ ફોર્મ્યુલા. હવે કેપ્સ્યુલ વોર્ડરોબ એટલે તમે અમુક આઉટફિટ, હવે 2-5 આઉટફિટમાંથી તમે એનાથી 50 વેરિએશન્સ કે 20 વેરિએશન્સ બનાવી શકો, એને કેપ્સ્યુલ વોર્ડરોબ કહેવાય એના સિમ્પલર લેંગ્વેજ, બરાબર છે. એટલે કેપ્સ્યુલ વોર્ડરોબ માટે એકચ્યુઅલી આ વસ્તુ છે ને બધી ફિમેલ્સના વોર્ડરોબમાં હોવી જ જોઈએ. ધીસ ઇઝ હાઉ યુ સ્ટાર્ટ બિલ્ડિંગ તમારું વોર્ડરોબ. ઓકે, એમાં શું આવી ગયું? વ્હાઇટ શર્ટ, વ્હાઇટ ટી શર્ટ, બરાબર છે, રિલેક્સ્ડ ફિટ પેન્ટ્સ, રાઈટ, ક્લાસિક ટ્રાઉઝર, બધા બેઝિક કલર્સ, ન્યુટ્રલ કલર્સ, બ્રાઉન, બેજ, વ્હાઇટ, બ્લેક, બરાબર છે. અને તમારી પાસે બ્લેઝર કે શ્રગ, હવે પ્રોફેશનના હિસાબે તમે બ્લેઝર ક્યાં તો શ્રગ કરી શકો. અને જેમ કે આગળ પણ આપણે વાત થઈ મોન્સૂન માટે, તો તમારે લેયરિંગ પણ કરવું હોય તો ટી શર્ટ પહેર્યું છે પણ હવે મારે મોન્સૂનના લીધે મારે શર્ટ ઉપર પહેરી લેવું છે તો હું લેયર કરી શકું જો મારી પાસે શ્રગ કે શર્ટ હોય તો. સાચી વાત છે, બરાબર છે. એટલે ભીનું થઈ જાય તો આઈ કેન રિમૂવ અને હું ટી શર્ટમાં કમ્ફર્ટેબલી આઈ કેન ગો. એટલે આ બધા જે પીસીસ તમારી પાસે જે હશે ને જે આઉટફિટના, એ એસેન્શિયલ્સ કહેવાય. કેપ્સ્યુલ વોર્ડરોબ ઇઝ બેઝિકલી તમારી જરૂરિયાતવાળી વસ્તુ. દેટ ઇઝ ધ ફૂલ ડેફિનેશન ઓફ કેપ્સ્યુલ વોર્ડરોબ. ક્યાંય પણ જવું હોય તો કારમાં અને પર્સમાં આ વાતાવરણ દરમિયાન રાખવાવાળી વસ્તુઓ કઈ છે? પહેલી વસ્તુ આપણે પેપર નેપકિન, ટિશ્યુ પેપર જે કહીએ છીએ, અથવા રૂમાલ, એ હંમેશા કેરી કરવો જોઈએ. આપણને નથી ખબર ક્યાં પાણી પડ્યું, ક્યાં શું થયું, તો એ યુટિલાઇઝ કરી શકીએ છીએ. બીજું, તમારા હેર માટે હેર બ્રશ ઓલવેઝ રાખ્યું. જેમ આપણે ઘણી વાર આજે ડિસ્કસ કર્યું કે હેર ફ્રીઝી થઈ જાય છે, તો હેર બ્રશ, એક નાનું કોમ, આજકાલ પોકેટ ફ્રેન્ડલી કોમ મળે જ છે, એ આપણે સાથે રાખીએ તાકે ક્યાંય પણ પહોંચતા પહેલાં જલ્દીથી આપણે ગ્રૂમ થઈ શકીએ છીએ. લિપસ્ટિક કે લિપ બામ જે આપણે યુઝ કરતા હોઈએ એ જોડે હંમેશા કેરી કરવું જોઈએ. એના સિવાય ફ્રેશ બ્રેથ ઇઝ
ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. તો મિન્ટ કેરી ચ્વિંગમ કે વોટ એવર યુ પ્રિફર એ કેરી કરવું જોઈએ સાથે. કે ના સ્ત્રીઓ જ્યારે પણ ડિઝાઇનર પાસે જાય તો કેવા પ્રકારના સવાલો તેમને પૂછવા જ જોઈએ, તો એમાં શું કહેશો? તમારે જ્યારે પણ કોઈ ડિઝાઇનર પાસે જાઓ તો તમારે સૌથી પહેલાં તો એ પૂછવું જોઈએ કે આ ફેબ્રિક કે તમારા બોડી ટાઈપના હિસાબે એ ડિઝાઇન થઈ રહ્યું છે કે નહીં તમારું આઉટફિટ. અને બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ આઉટફિટ તમે બનાવો છો તો મેક શ્યોર કે તમે એ પૂછો કે હું આને બીજી કઈ રીતે સ્ટાઇલ કરી શકીશ. કેમ કે તમે ડિઝાઇનર પાસે જાઓ છો એટલે ઓબ્વિયસ છે કે તમારું બહુ સસ્તામાં પતવાનું છે નહીં, બરાબર છે? એટલે તમે એક વસ્તુ બીજી 3 સાથે પેરઅપ કરીને અલગ અલગ લુક્સ બનાવી શકો, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અચ્છા, હવે હું તમને પૂછવા માંગીશ કે તમે ઘણા બધા યુવાનો સાથે કામ કરો છો, તેમના વ્યક્તિત્વને જાગૃત કરવા માટે ઘણા બધા પ્રકારના તમે એમની સાથે સેમિનાર્સ લેતા હો છો. એક કોમન પ્રોબ્લેમ જે સ્ત્રી જે યુવાન અવસ્થામાં છે તેમને આવતી હોય તો તે કઈ છે ને તમે તેને કેવી રીતના સોલ્વ કરો છો? આઈ થિંક બેસિક પ્રોબ્લેમ પહેલો તો એ છે બોડી લેંગ્વેજ એ લોકો નથી સમજતા. તો બોડી લેંગ્વેજ તમે કંઈ બોલો એ પહેલાં બહુ મહત્ત્વનું કામ કરતું હોય સાચી વાત છે. અને તમારી એક ઇમેજ, જેને આપણું સ્ટડી એવું કહે છે કે પહેલી 7 સેકન્ડમાં જ લોકો તમને જજ કરી લે છે કે તમે કેવા પ્રકારનું વ્યક્તિત્વ છો. તો આ બેસિક પ્રોબ્લેમ છે જે આજનું યુવા પેઢી નથી સમજતા. દે જસ્ટ વોન્ટ ટુ કે ગમે એ રીતે પ્રેઝન્ટ થઈ જાય છે, વિચ ઇઝ નોટ રાઇટ એઝ અ ઇમેજ કન્સલ્ટન્ટ. આઈ ફીલ તમારી પોતાનું વ્યક્તિત્વ એક આગવી ઓળખ હોવી જ જોઈએ એની. બીજી વાત કરીશ કે આપણું અપિયરન્સ હંમેશા એવું હોવું જોઈએ which speaks before you say a word. ઓકે. તો એઝ અ ઇમેજ કન્સલ્ટન્ટ આ 2 વસ્તુઓ પર ધ્યાન રાખે આજનું યુવા પેઢી, તો દે કેન અચીવ મચ મોર. ઘણીવાર લોકો પોતાની ઇમેજને એક પ્રોટેક્શન લેયર તરીકે પણ વાપરતા હોય છે. Definitely. જેમ કે કદાચ કોન્ફિડન્ટ નથી પણ એવા કપડાં પહેર્યા જેથી વધુ કોન્ફિડન્ટ Confident લાગે. લાગે તો છે. એના માટે તમે કહો ને કે જો મારે કોન્ફિડન્ટ લાગવું હોય તો કેવા પ્રકારના કલર્સ કે કપડાં પર જઈ શકાય? જો મારે અગેન હું એ જ વસ્તુ કહીશ કે વેલ ગ્રૂમ્ડ, બેસિક આઉટફિટ, વેલ પ્લાન્ડ અને તમારી ઇમેજને સૂટ કરતું, તમારા કામને સૂટ કરતું તમે આઉટફિટ પહેરો તો તમારી ઇમેજ શું છે, તમને પબ્લિકને કઈ રીતે પોતાની જાતને રિપ્રેઝન્ટ કરવું છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો એવા આઉટફિટ એવા આઉટફિટ સિલેક્ટ કરો જેના બેસિસ પર બિફોર યુ સ્પીક લોકો તમને સમજી શકે કે તમારું પ્રોફેશન શું છે. સાચી વાત છે. સ્ત્રીઓ ઘણા બધા આઉટફિટ તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હો છો, દુકાનના મેનિક્વિન પર જોતા હો છો અને ત્યાં સારા લાગે એટલે તમે લઈ લેતા હો છો. પણ આ સાચી રીત છે કે નહીં એ જાણવા માટે મળીએ બ્રેક બાદ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. તો મારો સવાલ હતો કે કેવા પ્રકારના કટ્સ તમને સુંદર લાગી શકે ને તમે સ્ટાઇલિશ લાગી શકો? કે ના, સવાલ એ જ છે પણ ખાલી એટલું પૂછવા માંગીશ કે આની સાથે જો આપણે એવું કંઈક એડ કરીએ કે આનાથી લાંબા પણ લાગી શકીએ તો એમાં શું હશે તે પણ જણાવજો. અત્યારના સૌથી પહેલાં તો ટ્રેન્ડિંગમાં એ છે કે તમે કોઈ પણ ડિઝાઇનર અત્યારે જોશો તો આપણે વાત થઈ કે બોલ્ડ કલર્સ ને ડાર્ક કલર્સ પહેરવા જોઈએ, બટ અત્યારના ડિઝાઇનર તમે જોશો તો એ સોફ્ટ કલર્સ પર પણ બહુ રમી રહ્યા છે. લાઇટ કલર્સ છે, સોફ્ટ પિંક છે, પછી શેડ્સ ઓફ ગ્રીન છે, બ્લુ છે, તો એ અત્યારના બહુ જ ચાલી રહ્યું છે, બરાબર છે. સેકન્ડ વસ્તુ એ છે કે બેરલ જીન્સ અને હોર્સશૂ પેન્ટ્સ છે, જે બેરલ જીન્સ એવા છે કે તમે મોન્સૂનમાં પણ એટલે પહેરી શકો છો કેમ કે બેરલ એનો જે સ્કલ્પ્ટેડ શેપ આવી જાય છે એટલે એ તમારી જે મોન્સૂનમાં જે સ્કિન હોય એનાથી ટચ નથી થતું, એટલે એ બહુ જ વન ઓફ ધ ટ્રેન્ડિંગ છે મોન્સૂનમાં અને એ તમને સ્ટાઇલિશ અને એકદમ પોલિશ લુક આપશે, એટલે એ તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો છો. સો કે ના, ટોલ લાગવા માટે કેવા પ્રકારના આઉટફિટ કે સ્ટાઇલિંગ કરવું જોઈએ? તમે રમી શકો છો તમારા ફૂટવેરથી, તો ફૂટવેર ટ્રાય કરો કે એ પોઇન્ટેડ હશે તો તમારી જે લેન્થ જે છે એ તમે એનાથી વધારે ટોલ લાગી શકશો. આઈ અગ્રી ટુ હર કે ફૂટવેર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારા ઇમેજનો, રાઈટ? તો એના માટે તમે એલિવેટેડ કે લુક કરવા માટે કેનાએ જેમ કર્યું કે પોઇન્ટેડ હીલ્સ પહેરવાથી, હીલ્સ ના પહેરતા હોય પણ ફ્લેટ પહેરતા હોય કે બોક્સ પહેરતા હોય પણ જે પોઇન્ટેડ હોય છે શેપમાં, એવા ફૂટવેર પહેરવાથી તમારી ઇમેજ ઇલોંગેટેડ લાગી શકે છે. અચ્છા, મેં એવું સાંભળ્યું છે એનાથી પોસ્ચર પણ સારા લાગે છે. પોસ્ચર ડેફિનેટલી, અગર તમે હીલ પહેરી શકતા હોય તો એ ગિવ્સ અ બેટર પોસ્ચર ક્યારે પણ. હવે હેરસ્ટાઇલ વિશે આપણે વચ્ચે વાત કરી, હવે તમને પૂછવા માંગીશ કે દરેક ફેસ કટ ઉપર પોની સૂટ થાય કે દરેક ફેસ કટ પર ખજૂરી ચોટલો સૂટ થાય જરૂરી નથી, તો આપ શું કહેશો કેવો ફેસ હોય તો કેવા પ્રકારની હેરસ્ટાઇલ કરી શકાય?
વેલ દરેક ફેસ માટે એક હેરસ્ટાઇલ આપણને એવું લાગતું હોય છે કે આ જ મને સૂટ થાય છે, પણ પોનીટેલ એક એવી વસ્તુ છે કે દરેક ફેસ પર યુઝ કરી શકીએ Right. છીએ આપણે. બટ યુ જસ્ટ હેવ ટુ સી કે તમે ક્યાંથી તમારા વાળનો ઢાળ લીધો છે. Okay. હવે ફેસ બહુ પ્રકારના હોય છે. ફોર એક્ઝામ્પલ જેમ મારું ઓવલ ફેસ છે અને હું આ રીતે મારા હેર રાખું તો મારા ફેસને બેટર શેપ મળે છે. તમે કોઈનું ફેસ એકદમ ગોળ છે અને એ લોકો અગર એકદમ પાછળ વાળ બાંધી દે છે તો એમના કાન વધારે બહાર લાગે છે કે એવું કંઈક થાય છે કે વિચ ગિવ્સ અ રોંગ ઇમ્પ્રેશન. તો તમારા ફેસની એન્હાન્સ કરવા માટે તમે તમારી હેરસ્ટાઇલ સાથે રમી શકો છો બહુ ઇઝીલી. ઓકે, સો હવે એક વાત એમ પણ છે કે આ એવો સમય છે કે લોકોના એન્ગેજમેન્ટ ઘણા થતા હોય છે. સો આ સમય દરમિયાન હેવી કપડાં આપણે પહેરતા હોઈએ છીએ, સાડી ગણો કે કોઈ પણ હેવી ડ્રેસ ગણો. એઝ અ ડિઝાઇનર તમે શું કહેશો કે કમ્ફર્ટ, સિઝન અને સાથે હેવી કપડાં, આ કોમ્બિનેશનમાં બેસ્ટ શું બેસે છે? એકચ્યુઅલી હું તમને એક વસ્તુ કહું કે અત્યારના મને સૌથી એક્સાઇટિંગ ફેશનની વસ્તુ એ લાગે છે કે લોકો ક્વાઇટ લક્ઝરીથી શિફ્ટ ઓર એલિવેટ થઈ રહ્યા છે એલિવેટેડ એવરીડે ડ્રેસિંગથી, રાઈટ? હવે જેમ કે તમે વાત કરી વેડિંગ અને વેડિંગના આઉટફિટ્સની, તો અત્યારના મોન્સૂન એ તમે અવોઇડ તો કરી નથી શકવાના, તમારે થોડું હેવી તો પહેરવું જ પડશે. સાચી વાત. તો તમે સારી જો તમને કમ્ફર્ટેબલ એટલી ના લાગતી હોય તો તમે જરૂરી નથી કે ઇન્ડિયન વેર એટલે ખાલી સાડી અને અનારકલી, બરાબર છે? તમે કોડ સેટ પણ એવો બ્લેઝર સેટ પહેરી લો જ્યાં તમારું એ ઓકેઝન વાઇઝ સેટ થાય છે, તો ત્યાં તમે હેવી તમે બનારસી કે બ્રોકેડનો કોડ સેટ બ્લેઝર સેટ પહેરી શકો, બહુ જ બ્યુટિફુલ લાગે છે અને એ બહુ ઇઝી ટુ મેન્ટેન છે. મીન વાઇલ તમે જ્યારે પણ મોન્સૂનમાં તમે વોટ યુ કેન ડુ ઇઝ કે જ્યારે પણ કુર્તો સેટ પહેરો તો ત્યારે મેક શ્યોર કે અનારકલી પહેરો તો બહુ ફ્લોઈ ના હોય, યુ નો એલિગન્ટ હોય તો એ એલિગન્ટ પણ લાગશે, બહુ ફ્લોઈ ને સ્પ્રેડેડ નહીં હોય તો. અને એટ ધ સેમ ટાઈમ જ્યારે પણ તમે આઉટફિટ પહેરો છો ત્યારે એવું મેક શ્યોર કરો કે તમારું આઉટફિટ બહુ લાઉડ નથી. અચ્છા, તમને પૂછીશ, આપણે ડ્રેસિંગ વિશે તો વાત કરી લીધી, પણ તે સિવાય હેરસ્ટાઇલ, ફૂટવેર અને ખાસ એક્સેસરીઝ શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે મોન્સૂન દરમિયાન જ એન્ગેજમેન્ટની આખી સિરીઝ ખુલતી હોય છે? તો કેવા પ્રકારની હેરસ્ટાઇલ કરવી જોઈએ સિઝનમાં બી તમને ફ્રીઝી બી ન થાય પણ સારી પણ લાગે? આઈ થિંક સ્લીક બન ઇઝ ધી આન્સર. જ્યારે આપણે સ્લીક બન કરીએ છીએ તો એ બધે જ વેસ્ટર્ન કે ઇન્ડિયન ઘણી આઉટફિટ પર એ સૂટ થાય છે. તો સ્લીક બન કે સ્લીક પોનીટેલ એ કરી શકાય. અને તમને એવું લાગે કે તમારા હેર બહુ ફ્રીઝી છે કે બહુ કર્લ્સ છે, બહુ વેવ્સ છે, તો તમે મેસી હેરસ્ટાઇલ કરો, હેરડુ કરો તો એ બહુ જ સરસ લાગે છે. તો દેટ ડિપેન્ડ્સ કે તમે કેવું આઉટફિટ પહેર્યું છે અને કેવું ઓકેશન છે એના ઉપર તમે ડિસાઇડ કરો. વિચ ઇઝ અને ફૂટવેરમાં શું કહેશો? જો વેડિંગમાં આજકાલ તો તમે જોઈ લો છો કે ઘાઘરા લહેંગાની નીચે પણ સ્પોર્ટ શૂઝ પહેરે છે, જો એને સ્ટાઇલિંગ કરાવીને. અત્યારે મેં કોઈ એક જગ્યાએ જોયું હતું કે હીલ્સના ઉપર લેસને લગાવીને એને એલિવેટ કર્યું હતું. તો તમે તમારા લુકને પહેલેથી પ્રિપેર્ડ કરીને સ્ટાઇલ કરો ને તો બહુ બધું કરી શકાય છે. ઇટ્સ ઓન યુ કે તમને તમારી કેવી ઇમેજ સામે બતાવી છે. ઓકે, હું આમાં એડ કરવા માંગીશ જે એમને કીધું, તો અત્યારના સ્પોર્ટી લુકનો બહુ ટ્રેન્ડ છે, બરાબર છે? અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે. એટલે તમે એથ્લીઝર વેર જે આપણે હોય, બરાબર છે, તો એથ્લીઝર વેર વિથ એથ્લીઝર પ્લસ ટેલર્ડ ટ્રાઉઝર ફોર એક્ઝામ્પલ, તો એ બહુ સ્ટ્રક્ચરિંગ આપે છે. હવે ટેલર્ડ ટ્રાઉઝરમાં મેં નીચે સ્નીકર્સ પહેરી લીધા, તો અત્યારના ઇટ ઇઝ ટ્રેન્ડિંગ આ બધી વસ્તુ. મિક્સ એન્ડ મેચ ઇઝ વોટ ટ્રેન્ડ. ઓકે, આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે કે ના, તો પછી આપ થકી કોઈ ટિપ કે કોઈ લાસ્ટ મેસેજ અમારી મહિલાઓ માટે કયો હશે? તમારું જે પણ બોડી ટાઈપ છે, બરાબર છે, એ બહુ જ બ્યુટિફુલ છે. તો તમે પ્લીઝ કોન્ફિડન્ટ રહો, હેપી રહો, ડોન્ટ સેકન્ડ ગેસ યોર સેલ્ફ કે હું જાડી છું, પતલી છું કે કંઈ પણ છું. આપણું બધાનું બોડી બહુ બ્યુટિફુલ છે. સેકન્ડ વસ્તુ એ કહેવા માંગુ છું કે તમે તમારી ક્રિએટિવિટી એવું ના વિચારો કે આ મારા માટે નથી બન્યું. ખાલી પ્રોપર એઝ અ સ્ટાઇલિસ્ટ હું એક જ વસ્તુ કહીશ કે તમે પ્રોપરલી તમે કોઈ પણ વસ્તુ સ્ટાઇલ કરશો તો એ બહુ બ્યુટિફુલ લાગશે. તો બસ મારો એક જ મેસેજ છે કે તમે ફેશન એક બહુ એવી વસ્તુ છે જેનાથી તમે રમી શકો છો ઉપર નીચે સ્ટાઇલ કરીને. બી વેરી પોઝિટિવ અબાઉટ યોર બોડી, લવ યોર બોડી બિકોઝ ઇટ્સ અ વેરી બ્યુટિફુલ થિંગ અબાઉટ વિમેન. સાચી વાત. તે તન્વી, તમને પૂછવા માંગીશ, ટૂંકમાં શું કહેશો? ઋતુના હિસાબે, તમારી પર્સનાલિટીના હિસાબે, તમારા કામકાજના હિસાબે તમારું એક ઇમેજ ક્રિએટ કરો અને કોન્ફિડન્ટલી વર્લ્ડ સામે પ્રેઝન્ટ કરો. ખૂબ ખૂબ આભાર, આપ બંને આ કાર્યક્રમમાં આવ્યા અને ઘણી બધી એવી વાતો આજે સખીઓને જાણવા મળી જે કદાચ ક્યાંક ને ક્યાંક મિસ આઉટ થતી હશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
દર્શક મિત્રો, આપણે આજે વાત કરી કે ભાઈ તમારી પર્સનાલિટી તમે બાહ્ય રીતના કેવી રીતના સુંદર બનાવી શકો, પણ એક વાત ન ભૂલવી જોઈએ કે આપણું વ્યક્તિત્વ એ આપણે આપણા દિમાગથી પણ બનાવીએ છીએ. તો હંમેશા પોતાના શરીર માટે, પોતાની જાત માટે સુંદર, સારું અને હંમેશા પોઝિટિવ જ વિચારો, કારણ કે તે ખૂબ જરૂરી છે. જો અંદરથી તમે સુંદર હશો તો બહારની સુંદરતા દેખાઈ જ જશે. બસ આ વાત સાથે અહીં જ આ કાર્યક્રમનું સમાપન કરશું. મળીશું આવતા કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર.